ओम नमो लोये सर्वत्रिकावर्ति हरियन्ताणम्। ओम नमो लोये सर्वत्रिकावर्ति सिद्धाणम्। ओम नमो लोये सर्वत्रिकावर्ति आयर्याणम्। ओम नमो लोये सर्वत्रिकावर्ति उवज्जायाणम्। ओम नमो लोये सर्वत्रिकावर्ति सावणम्। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तीर्थंकरो जगतना जयवंतवर्तो ओंकारनाद जिननो जयवंतवर्तो जिनना समो शरण सौ जयवंतवर्तो ने तीर्थचार जगमा जयवंतवर्तो नमो ए तीर्थनायक ने नमो ओंकारनादने ओंकार संगर्यो तेणे नमो ते श्री कुंद कुंदने उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्या अहो ते गुरु काननो अहो भगवती मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सिद्धने वंदिका सुत केवली भाषित आसमय प्रभृत अरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय घरे कहीं अन्य ते मारू जरी परमाणु मात्र નથી અરે જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક અરે જાણે જ કર્મો દય નિરજરા બંધ તેમજ મોક્ષને ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ શ્રી સુદાત્માને નમઃ. Jai Jinendra. Today is August 6, 2020, Thursday, and we are continuing our class on the પંચાસ્તિકાય. તો પંચાસ્તિકાયમાં આપણે 172 ગાથા પર આવ્યા છીએ. ટોટલ 173 ગાથા છે, પણ 172 ગાથા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી ગુરુદેવના પ્રવચન એના ઉપર એટલીસ્ટ 40, 50, about 60 pages are there. Because it's so important ગાથા, એટલા માટે ગુરુદેવ પણ બહુ જ સુંદર. 173 ગાથામાં 5-7 પેજીસ જ છે. એટલે આપણે બહુ એકદમ ઇમ્પોર્ટન્ટ ગાથા પર આવ્યા છે અત્યારે. અને એમાં લાસ્ટ વીકમાં આપણે જોયું કે ચાર અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. તો એ તાત્પર્ય વિતરાગતા છે એટલે શું કે કોઈ પણ વસ્તુ તમે વાંચો તો એનું વિતરાગતા એનો સાર વિતરાગતામાં આવવો જોઈએ. ભલે હું પૂજા કરવા જાઉં, મંદિરે જાઉં, સામાયિક કરું, પ્રતિક્રમણ કરું, કોઈ પણ ક્રિયા કરું, પણ એનું મૂળ શું છે, એનો ધ્યેય શું છે, તો કે વિતરાગતા છે. એટલે વિતરાગતા પર ભાર આપીને, એટલે કે તારું ધ્યેય નક્કી કરીને હવે તું કાંઈ પણ કર, અમને કાંઈ વાંધો નથી, એવું આચાર્ય ભગવાન કહે છે. તું કોઈ પણ ક્રિયા કર, કોઈ પણ અનુષ્ઠાન લે, તું કોઈ પણ વાંચન કર, પણ જ્યાં સુધી તારું ધ્યેય નક્કી થઈ ગયું છે કે મારે વિતરાગતા કાઢવાની છે એમાંથી, પછી ભલે કથાનું યોગ હોય કે પછી ચરણાનું યોગ હોય, કર્ણાનું યોગ હોય, દ્રવ્યાનું યોગ હોય, ચારમાંથી વિતરાગતા કાઢવાની છે. તો આપણે ગયા વખતે આપણે 4 અનુયોગનું જોયું. તો હવે આજે આગળ વધીએ છીએ અને જોઈએ છે કે શેની વાત ચાલે છે આગળ.
શેર સ્ક્રીન. ઓકે, ઓકે. તો હવે આગળ વધીએ છીએ આપણે. વિતરાગતાનું ચેપ્ટર પૂરું થયું. રાગ થાય ત્યારે નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે નિમિત્તથી રાગ થયો. રાગ થાય છે મને, એ સાથે નિમિત્તનું જ્ઞાન કરાવવું છે. મારામાં જ્ઞાનનો ઉદય નથી, મારામાં જ્ઞાન અત્યારે ચડતું નથી, અથવા તો મને આ વસ્તુ પ્રત્યે રાગ થાય છે, દ્વેષ થાય છે. તો તે વખતે નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે નિમિત્તથી રાગ થયો. જો શાસ્ત્રમાં વચન આવશે, આપણે પરસ્પર ઉપગ્રહો જીવાનામ તત્વાદ સત્રનું સૂત્ર છે, અને એનો અર્થ આપણે જૈનોએ એનો સમજ્યા વગર અર્થ કર્યો છે. પરસ્પર ઉપગ્રહો જીવન, એક જીવ બીજા જીવને જીવવામાં મદદ કરે છે. જીવોને જીવવા દો. અરે તારો પ્રિન્સિપલ, મૂળ પ્રિન્સિપલ ને તું ધોઈ કાઢ્યો. જીવવા દો. કોઈને હું જીવાડી શકું છું. ત્યાં તારી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું કે તે ક્યાં ભૂલ કરી કાઢી. પરસ્પર ઉપગ્રહો જીવાના, ઉપગ્રહો શબ્દનો અર્થ કોઈ પણ તત્વાદ સૂત્રની ટીકામાં લો તો એમાં નિમિત્ત શબ્દ એનો અર્થ કર્યો છે. એવું નથી કે દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં જ નિમિત્ત અર્થ કર્યો છે. કોઈ પણ આચાર્યની, કોઈ પણ જ્ઞાની પુરુષની, ગમે તેની કોઈની પણ ટીકા તમે લો. તત્વાદ સૂત્રમાં હજારો ટીકા થઈ છે, કોઈની પણ ટીકા તમે લઈ લો. ઉપગ્રહો એટલે કે નિમિત્ત. પરસ્પર ઉપગ્રહો જીવન, એક જીવો એકબીજાને નિમિત્ત તરીકે જીવે છે. એની જગ્યાએ એ જીવો અને જીવવા દો. અરે ભાઈ, તું ક્યાં તારું તારું મૂળમાં તારી ભૂલ છે. તારે જેમ ગુરુદેવ કહે છે કે કુંભારને ત્યાં દુકાન છે અને એને પહેલું માટલું ઊંધું મૂક્યું તો એની ઉપર બધા જ માટલા ઊંધા આવશે. તને ગમે તો તું મેથેમેટિશિયન છે, તું એકદમ હોશિયાર છે મેથેમેટિક્સમાં, પણ 2 ને 2 4 ની જગ્યાએ તે 2 ને 2 5 કરી દીધા. પછી તે આખું ઇક્વેશન કર્યું, કોમ્પ્લિકેટેડ ઇક્વેશન કર્યું. મૂળમાં ભૂલ, બધી ભૂલ. તો રાગ થાય ત્યારે નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે નિમિત્તથી રાગ થયો. દેવશાસ્ત્ર ગુરુને નિમિત્તે મને સમ્યક દર્શન થયું. નિમિત્તનું જ્ઞાન કરાવવાનું સેન્ટેન્સ છે. ત્યાં દેવશાસ્ત્ર ગુરુથી તને સમ્યક, પણ જ્યારે તને સમ્યક દર્શન થયું ત્યારે દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત તરીકે હાજર હતા. તો નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે ત્યાં. માટે નિમિત્તનું કથન હોય ત્યારે નિમિત્તનું અવલંબન છોડાવીને સ્વભાવનું આલંબન કરાવે છે. સિમ્પલ વસ્તુ, પહેલી બુલેટ ને રાગ થાય ત્યારે નિમિત્તનું જ્ઞાન કરાવે. નિમિત્તથી રાગ થયો એમ કહું એટલે નિમિત્તથી રાગ થયો એમ કહું એટલે કે નિમિત્તનું અવલંબન છોડાવ, નિમિત્તનું આલંબન છોડાવવા માટેની વાત કરવામાં આવી છે. જો ગુરુદેવ શ્રી સમયસારની ટીકાની અંદર વાત કરે છે કે જયસેન આચાર્ય જે અમૃતચંદ્ર આચાર્ય 1000 વર્ષ પહેલા થયા. અમૃતચંદ્ર આચાર્ય પછી જયસેન આચાર્ય આવ્યા અને જયસેન આચાર્યએ પણ સમયસરની ટીકા લખી છે. પણ ગુરુદેવે કહ્યું કે એ ટીકામાં મેઇનલી નિમિત્તના કથનો છે અને એનાથી તું નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ જાય તો તારે ધ્યાન રાખવું પડશે. જ્યારે જયચંદજી છાબડાની જે ટીકા છે એની અંદર આપણે ઉપાદાનથી કથન કરવામાં આવશે, નિશ્ચયથી કથન કરવામાં આવશે એ ટીકામાં. એટલે ગુરુદેવશ્રીએ આ પ્રવચનોની અંદર, સમયસાના પ્રવચનોમાં જયચંદજી છાબડાની ટીકા લીધી છે.
હા, 320 ની ગાથા છે. એની અંદર જયસેનાચાર્ય બહુ જ સુંદર, અતિ 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 સુંદર રીતે વર્ણન કર્યું છે. એટલી સુંદર રીતે 320 ગાથામાં વર્ણન છે કે એની ઉપર તો 320 ની ગાથા ઉપર તો આખા શાસ્ત્ર લખાયેલા છે. તો આપણે ખ્યાલ રાખવો પડશે, ક્યાં ક્યાં નિમિત્તનું કથન છે, ક્યાં ક્યાં ઉપાદાનનું કથન છે, ક્યાં ક્યાં નિશ્ચયનું કથન છે. એની જવાબદારી મારી રહેશે, મારે સમજવાનું રહેશે, મારે ખ્યાલમાં રાખવાનું રહેશે. ત્યાં પણ સ્વભાવના અવલંબને વિતરાગ ભાવ થાય છે, તે જ તાત્પર્ય છે. જો કથન નિમિત્તનું આવ્યું, નિમિત્તનું જ્ઞાન કરાતું કે નિમિત્તથી રાગ થયો એમ કહ્યું, ત્યાં કે નિમિત્ત જે છે એનું અવલંબન છોડવાનું છે. રાગ થયો તારાથી થયો છે, એ તારી ભૂલ છે, તારા થકી થયો છે, તારા ષટકારકોથી થયો છે, અને એને તું જ સુધારી શકે છે. તો એ ત્યાં એમાંથી પણ તારે વિતરાગ ભાવ જ કાઢવો, એ તાત્પર્ય છે. એટલે નિમિત્તના કથનો છે શાસ્ત્રમાં. એટલે કે અને નિમિત્ત સાથે નિશ્ચય સાથે નિમિત્તનો વ્યવહાર છે, પણ નિમિત્તને નિમિત્તે સ્થાને રાખવું, ઉપાદાનને ઉપાદાનના સ્થાને રાખવું, તે તારું કર્તવ્ય છે. એટલે એ તારે સમજવું પડશે. નિમિત્તથી કાર્ય થાય એમ માનીને જેઓ નિમિત્તની દ્રષ્ટિમાં અટક્યા છે, તે તો મિથ્યા દ્રષ્ટિ છે. પરના કારણે મારું કાર્ય થયું, તમે ના હોત તો મારું કાર્ય ન થાત. તો તું તારી નિમિત્તાધીન દ્રષ્ટિ છે, તો એટલે તું મિથ્યા દ્રષ્ટિ છે. હા, જ્ઞાની પુરુષ પણ આ જ વચન બોલશે. જ્ઞાની પુરુષ પણ જ્યારે ભરત મહારાજા ઋષભદેવ ભગવાનના સમોસણમાં બેઠા છે, પ્રભુ આપના નિમિત્તે મને ક્ષાયિક સમ્યક્ત્વ થયું છે. શ્રેણિક મહારાજાને ક્ષાયિક સમ્યક્ત્વ થયું. પ્રભુ આપના પસાય, આપણે કહે છે ને આપના પસાય, આપના પસાય તો આપને આપના નિમિત્તે થયું છે, આપના કારણે થયું છે. પણ ત્યાં એ જીવ જ્યારે નિમિત્તનું કથન બોલે છે, ત્યારે અંદરથી એને ખબર છે કે ઉપાદાન કોણ છે, નિમિત્ત કોણ છે. એ બંનેનું એને ઉપાદાન નિમિત્તની સંધિ ખબર છે. અને હું એમ માનું કે નિમિત્તથી જ કાર્ય થાય છે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્રનું તાત્પર્ય તો નિમિત્તની દ્રષ્ટિ છોડાવીને સ્વભાવની દ્રષ્ટિ અને સ્વભાવના અવલંબને વિતરાગતા કરવાનું કહ્યું છે. કોઈ પણ શાસ્ત્ર લો, એનું તાત્પર્ય વિતરાગતા 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 જ છે. તો એ આપણે ખ્યાલ રાખવું પડશે. હા, જે વિનય છે, તારામાં વિનય છે, ગુરુ પ્રત્યેનો વિનય છે, શાસ્ત્ર પ્રત્યેનો વિનય છે, એ વિનય તું દર્શાવી શકે છે. પણ પુરુષાર્થ તારો છે, એ પણ ખ્યાલમાં રાખવાનું છે. જ્યારે નિમિત્ત અને ઉપાદાનની વાત થાય છે ને, તે સ્વચ્છંદ શબ્દ આવે છે, બરાબર છે, સ્વચ્છંદ શબ્દ આવે છે. અને મેઇનલી કૃપાળુદેવમાં એ સ્વચ્છંદ શબ્દનો અર્થ વધારે થાય છે. સ્વચ્છંદ મત આગ્રહજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાક્યું કારણ ગણી પ્રત્યક્ષ, એ બધા આવે છે ને, સ્વચ્છંદ શબ્દ આવે છે ને. તો સ્વચ્છંદ શબ્દનો અર્થ શું કર્યો? જો તમે નિમિત્ત ઉપાદાનને બરાબર સમજી શકો છો, તો સ્વચ્છંદ શબ્દને સમજી શકશો. ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય છે, ત્યારે હાજર રહેલી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. તો ઉપાદાન નિમિત્તનો જેનો ખ્યાલ છે, જેની એકલી ઉપાદાન તરફ દ્રષ્ટિ થઈ છે, જે નિશ્ચયાભાસી જીવ થઈ ગયો છે, જે એમ જ કહે છે કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એમ જ્યારે બોલે છે અને એના વર્તનમાં હળોહળ રાગ ચાલી રહ્યો છે, તો એને નિશ્ચયાભાસી જીવ કયો અને એને સ્વચ્છંદી કયો.
નિમિત્ત ઉપાદાન, તો એને સ્વચ્છંદી જીવ કયો જ્યારે એકલા ઉપાદાનને મહત્વ છે અને ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, એ જે તજે તજે એટલે કે ધુતકારે છે, એ નિમિત્તને ગણકારતો નથી, તો એને સ્વચ્છંદી કયો. પણ બીજી બાજુ પણ સ્વચ્છંદની બીજી ડેફિનેશન છે કે જેની એકલી નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ છે, જેટલી એકલી ઉપાદાનની દ્રષ્ટિ છે એને સ્વચ્છંદ કયો, એકલી નિમિત્તની દ્રષ્ટિ છે એને પણ સ્વચ્છંદ કયો. હા, સદગુરુની હાજરીમાં હું સદગુરુ તમારો વિનય કરું છું કે તમારા કારણે મને સમ્યક દર્શન થયું, એ હું વિનયપૂર્વક કહું છું. અંદરથી મને ખબર છે કે મારા પુરુષાર્થથી થયું છે. પણ જો મને મિથ્યાત્વ સ્થિતિમાં હું છું, બસ મને ગુરુ વગર મારું કાર્ય નહીં થાય, ગુરુ વગર મારું કાર્ય નહીં થાય, ગુરુ જે એમ માનવું એ પણ સ્વચ્છંદ કયો છે. તો તારે બંનેની સમતુલા કરવી પડશે. નિમિત્તને નિમિત્તના સ્થાને એનું વિનય કરવો પડશે, ઉપાદાનને ઉપાદાનના સ્થાને એનો વિનય કરવો પડશે. આ તારું ભેદ જ્ઞાન એ તારું ઇમ્પોર્ટન્ટ છે, ત્યારે બંનેને સમજવા પડશે. મોક્ષના અભિલાષી જીવોએ પરદ્રવ્યની દ્રષ્ટિ અને આલંબનને છોડવો, દ્રષ્ટિના આલંબનને છોડવો, સ્વભાવનો આશ્રય કરવો. સ્વભાવના આશ્રય ભવ્ય જીવો અલ્પકાળમાં સંસાર સમુદ્રને તરી જાય છે. આ તો આપણે અનંત વાર આપણે ઘણી વાર આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે, સમજ્યું છે. જો શાસ્ત્રમાં જીવ પુનરાવર્તન થતું હોય તો એનો દોષ નથી. પુનરાવર્તનથી આપણી માન્યતા દ્રઢ થતી જાય છે. તો આપણે બધા મોક્ષના અભિલાષી, આપણે મુમુક્ષુ છીએ. મોક્ષના અભિલાષ તો પરદ્રવ્ય દ્રષ્ટિને આલંબન છોડવાનો છે. મારું કાર્ય મારા થકી અને આ અધ્યાત્મમાં લેવાનું છે. પછી જ્યારે જૈન સેન્ટરમાં ફંડ ફાળો થતો હોય ત્યારે પરદ્રવ્યની દ્રષ્ટિ જ નથી મને, તો મારે તમને પૈસા આપીને શું કરવું છે, એમાં ખોટો અર્થ નથી લેવાનો ભાઈ. તારે આધ્યાત્મિકથી દ્રષ્ટિથી જોવાનું છે કે મારે મારા પુરુષાર્થથી, મારા પ્રયત્નથી હું પરદ્રવ્યની દ્રષ્ટિ છોડીશ અને હું મારો પુરુષાર્થ કરીશ તો મને સમ્યક દર્શન થશે જ. એક દ્રઢતા તો કરતું કે મારામાં તાકાત છે સમ્યક દર્શન થવાની, હું કરી શકીશ, મને થશે જ. અને જો એ તું તારે દ્રઢતા થઈ જશે તો તારો પુરુષાર્થ એ બાજુ વળશે જ. જો તારો સાચી દ્રઢતા થઈ છે તો એક નોકરી કરવાની છે, સિમ્પલ નોકરી કરવાની છે. રવિવારે રાત્રે પાર્ટી ચાલુ છે અને રાત્રે 2 વાગ્યા સુધી તમે પાર્ટી કરી છે, સોમવાર સવારે 7 વાગે વર્ક પર કેમ પહોંચી જાવ છો તમે? એ દ્રઢતા છે, એ મારું શ્રેય છે, એમાંથી મારે પૈસે કમાવાનો છે, મારી નોકરી ન જતી રહે, તો ત્યાં તારી ડાપણ બધું ચાલે છે. અધ્યાત્મમાં આવે આ બધું ડિફિકલ્ટ છે, મને સમજ નથી પડતી. કંઈક સહેલું કરીને કોને, અરે તને સહેલું કેટલું કરવું? તારા આત્માની વાત થાય છે, મારા આત્માની વાત થઈ રહી છે, અને એ જો મને સમજ ના પડે, એ મને ડિફિકલ્ટ લાગે, જો મને મારી વાત ડિફિકલ્ટ લાગે તો બીજાની વાતની તો વાત જ શું કરવી? પરના આલંબને રાગ છે. રાગ થાય છે ખરો, પણ તે મોક્ષ માર્ગ નથી. નિમિત્તનું જ્ઞાન કરવા કહ્યું કે રાગ નિમિત્તથી થાય છે, ત્યાં તાત્પર્ય તો વિતરાગતા જ છે. આ બધા પોઈન્ટ આપણે આગળ જોઈ ગયા છે. ફક્ત નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. અને આગળ વધી અને જોઈએ તો જો નિમિત્ત રાગ કરાવે એમ માનવામાં આવે તો રાગ મળવાનું પોતાના હાથમાં રહેતું નથી. જો નિમિત્તથી જ રાગ થાય છે એમ હું માનું તો રાગ મળવાનું એ તો રાગ તો મેં કર્યો. જો નિમિત્તના આધારે રાગ થતો હોય તો હું રાગ હું છોડી નહીં શકું. ફક્ત નિમિત્તના આલંબને પોતે રાગ કર્યો છે. સ્વભાવના આલંબન લઈએ તો વિતરાગ ભાવ થાય છે.
નિમિત્તથી કાર્ય થાય એમ માનનારા તો મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્રનું તાત્પર્ય તો નિમિત્તની દ્રષ્ટિ છોડાવી સ્વભાવ દ્રષ્ટિ કરીને સ્વભાવના આલંબને વિતરાગતા કરાવવાનું છે. તો ફરીથી શાસ્ત્રનું તાત્પર્ય શું છે? નિમિત્તના કથનો છે શાસ્ત્રમાં, એ નિમિત્તના કથન છે, એ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. એ નિમિત્તનું જ્ઞાન એ નિમિત્તનું જ્ઞાન કરાવવા આચાર્ય ભગવાન કહે છે કે ધ્યાન રાખ દીકરા કે એ નિમિત્તથી તારું કાર્ય નથી થતું, એની ખાલી હાજરી છે, અને એ પણ આરોપિત હાજરી છે. આ રૂમની અંદર 24 કલાક લાઈટ ચાલુ રહી છે અને દિવસ પણ છે, તો એ લાઈટ કોને ઉપયોગી થઈ? કોને નિમિત્ત થઈ? કોઈને નહીં. રાત પડી ગઈ છે, ક્લાસ લેવાનો છે, ત્યારે એ લાઈટ મને નિમિત્ત થઈ. ત્યારે હું અહીંયા બેઠો ત્યારે લાઈટ પર નિમિત્તનો આરોપ આવ્યો. 24 કલાક સુધી એના પર આરોપ નહોતો. રસ્તે ચાલતા વટે માર્ગુઓ, રસ્તે ચાલતા મુસાફરો તડકાની અંદર ચાલે છે, કોઈ એક સ્થાનથી બીજા સ્થાને જવું છે એટલે કોઈ બ્રેક લેતા નથી, તો રસ્તામાં એ ઝાડ આવે છે, ઘટાટોપ ઝાડ છે, એનો મજાનો છાંયડો છે, પણ એ છાંયડો કોને નિમિત્ત થાય છે? કોઈ બેસતું જ નથી નીચે. પણ જે માણસ થાકી ગયો છે, એને બેસવું છે, એ જ્યારે ઝાડ નીચે બેસે છે ત્યારે ઝાડનો છાંયડો એને નિમિત્ત થયો એમ કહેવામાં આવે છે. એટલે એ રીતે આપણે ખ્યાલમાં રહેવું પડશે. આગળ વધીએ. હવે એક નવી વિતરાગતાની વાત પૂરા કર્યા પછી ગુરુદેવશ્રી એમાં કારણ કાર્ય એક જ દ્રવ્યમાં હોય છે એમ કહે છે અત્યારે. અને એક નવું ચેપ્ટર ગુરુદેવશ્રી ચાલુ કરે છે, અને આ અતિ 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 સુંદર ચેપ્ટર છે. કારણ કાર્ય એક જ દ્રવ્યમાં હોય. જ્યાં કારણ છે, જ્યાં કાર્ય છે, તો એનું કારણ, મૂળભૂત કારણ એ દ્રવ્યમાં જ હોય. મેં ક્રોધ કર્યો. કોણે કર્યો? મેં ક્રોધ કર્યો. તો કાર્ય થયું, તો એનું કારણ ક્યાં છે? મારામાં છે. તારા લીધે મેં ક્રોધ કર્યો, આના લીધે મેં ક્રોધ કર્યો. અરે કારણ કાર્ય તું સમજે છે કે નહીં? તો તે જ્યારે કાર્ય તારામાં ક્રોધ રૂપી થયું, તો કારણ તું પોતે જ છે. સમયસર કળશ 49 બહુ જ સુંદર કળશ છે. આમાં છે કે નહીં ખબર નથી, પણ આપણે જોતા રહીશું. તો એમાં એમ કે છે વ્યાપ્ય વ્યાપક ભાવ, ત્યાં તાદાત્મ્યપણું, ત્યાં કર્તા કર્મપણું, ત્યાં ભોગતા ભોગ્યપણું. બધા જ શબ્દો ફોરેન વર્ડ છે આપણા માટે. એક વસ્તુ સમજ નથી પડતી કે આમાં શું કહેવા માંગે છે. સમજીશું આપણે. સિમ્પલ વસ્તુ છે. પારિભાષિક શબ્દો પણ સમજવા પડશે. શાસ્ત્ર વાંચન વખતે આ શબ્દો આવશે, અને આવશે ત્યારે એનો અર્થ મને સમજવો, એનો ખ્યાલમાં હોવો જોઈએ. ભલે હું તમને કાલે સવારે પૂછીશ કે વ્યાપ્ય એટલે શું, વ્યાપક એટલે શું, તાદાત્મ્ય તમે નહીં કહી શકો, કઈ વાંધો નહીં, પણ એકવાર સાંભળ્યું છે, કાને પડ્યું છે, માઇન્ડમાં ગયું છે, તો એ વસ્તુનું વાંચન કરતા તરત ખ્યાલ આવશે કે ઓ, આ શબ્દનો અર્થ મને ખબર છે. તો વ્યાપ્ય વ્યાપક, ત્યાં જ તાદાત્મ્યપણું, ત્યાં જ કર્તા કર્મપણું, ત્યાં ભોગતા ભોગ્યપણું. પહેલા બધાની આપણે ડેફિનેશન લઈશું. કર્તા કર્મ પહેલા લઈએ. કર્તા એટલે કોણ? જે કાર્ય કરે તે કર્તા. કર્મ એટલે કોણ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાવરણ. નો, નહીં 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 નહીં, એ કર્મની વાત નથી. કર્મ એટલે કાર્ય. જો હવે એ પણ આપણે ખ્યાલમાં રાખવું પડશે કે જ્યારે જ્યારે શબ્દો આવે છે, એના આજુબાજુનો રેફરન્સ લઈને એનો અર્થ આપણે કાઢતા શીખવું પડશે. કર્મ એટલે કાર્ય. એ જ કર્મને વળી તમે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાવરણ, મુનિ પણ કોઈ જ્યારે જ્ઞાનાવરણની કર્મની વાત આવતી હોય ત્યારે, દ્રવ્ય કર્મની વાત આવતી હોય ત્યારે, એ જ કર્મને તમે ભાવ કર્મના અર્થમાં લો તો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ એ પણ થશે.
એ જ ને એને જ તમે જ્યારે સમ્યક દર્શન થયું એ કર્મ રૂપે સમ્યક દર્શન થયું, કાર્ય રૂપે સમ્યક દર્શન થયું, એ મારી શુદ્ધ પર્યાનું પરિણમન થયું, તો એને ત્યાં કર્મ પણ કહેવામાં આવશે. કર્મ ક્યારે, કઈ જગ્યાએ, કયા રેફરન્સમાં છે, એની જવાબદારી મારી પોતાની રહેશે. કરતા જેમાં કાર્ય થયું તે કરતા, અને શું કાર્ય થયું, શું કાર્ય થયું, તો કે શું કર્મ થયું. કરતા કોણ? ક્રોધ કોણે કર્યો? મેં કર્યો, હું કરતા છું. કયું કર્મ કર્યું? મેં ક્રોધ રૂપી કર્મ કર્યું. હું ક્રોધિત થયો, હું આત્મા ક્રોધિત થયો, એ કરતા. કર્મ કોણ? કાર્ય, એટલે કે ક્રોધનું પરિણમન થયું, એને કર્મ કહ્યું. એ રીતે ભોગતા ભોગ્ય, ભોગવનાર કોણ છે અને એને શું ભોગવ્યું એનું. અને આગળ આપણે ડેફિનેશન જોતા જઈશું. આ તો અત્યારે જે એકાદ શબ્દની કરી. તાદાત્મ્ય એટલે એકમેકપણું થઈ જવું. એકમેક એટલે કે બંને તે જુદા ન પાડી શકાય. આ શરીરથી આ શર્ટ જુદું પડી શકે છે, આ આત્માથી શરીર જુદું થઈ શકે છે, પણ આત્મામાંથી જ્ઞાન ગુણને કાઢી આપો તો કે ના નીકળે. તાદાત્મ્ય છે, એકમેક છે. વ્હાઇટ લાઇટ ને પ્રિઝમ માંથી પસાર કરતા બાજુ સામે બાજુ 7 કલર નીકળે છે. એ 7 કલર માંથી લાલ ને છૂટો પાડી દો, યલો ને છૂટો પાડી દો. નહીં, એ એકમેક છે, તાદાત્મ્ય રૂપે છે. જ્યારે ચોખાની ગુણ છે, એમાં એક એક ચોખાનો દાણો એ તાદાત્મ્ય રૂપે નથી, એ સંયોગ સંબંધ છે એક ચોખાને બીજા ચોખા સાથે. પણ જ્યારે જ્ઞાન ગુણને, દર્શન ગુણને, ચારિત્ર ગુણને, અસ્તિત્વ ગુણને, વસ્તુત્વ, તાદાત્મ્ય સંબંધ છે. ખાંડમાંથી મીઠાશ કાઢી નાખો, તાદાત્મ્ય સંબંધ છે. લીંબુમાંથી ખટાશ કાઢી નાખો, તાદાત્મ્ય સંબંધ છે. ને વ્યાપ્ય વ્યાપકનું આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ડેફિનેશન આવે છે, એટલે એનું ધીરે ધીરે જોઈશું. કાર્ય કારણ એક જ દ્રવ્યમાં હોય છે. સમયસાર કળશ 49. કાર્ય કારણ એક જ દ્રવ્યમાં હોય છે. તો વ્યાપ્ય એટલે શું? વ્યાપ્ય વ્યાપક. આપણે વ્યાપ્ય શબ્દ સમજીએ હવે. વ્યાપ્ય એટલે વ્યાપાવા યોગ્ય, વ્યાપાને વ્યાપાવા યોગ્ય. Sometimes I have the spelling mistake. Sorry about that. From the current slide. હા, વ્યાપાવા યોગ્ય. હજી ખબર નથી પડતી કે વ્યાપાવા યોગ્ય એટલે શું. આગળ અવસ્થા. વ્યાપ્ય એટલે અવસ્થા. વ્યાપ્ય એટલે પ્રસરવું. વ્યાપ્ય એટલે ફેલાવું. વ્યાપ્ય એટલે પ્રસરનાર. વ્યાપ્ય પ્રસરવા રૂપે જે થાય છે તે પર્યાય વ્યાપ્ય છે. બસ છેલ્લી ગ્રીન બુલેટમાં આવ્યું. વ્યાપ્ય એટલે પર્યાય. જેમ આપણે કરતા કર્મ કહ્યું ને, કરતા એટલે કરનાર, ને કર્મ એટલે જે ક્રિયા થઈ તે, જે ક્રિયા થાય છે એને વ્યાપ્ય કહ્યું. જે ક્રિયા થાય છે એને પર્યાય કહ્યું. જે ક્રિયા થાય છે એને વ્યાપ્ય કહ્યું. જે ક્રિયા થાય છે એને અવસ્થા કહ્યું. જે ક્રિયા થાય છે, ફેલાવાની ક્રિયા થઈ છે, પ્રસરવાની ક્રિયા થાય છે, જે વસ્તુ થાય છે તે એટલે વ્યાપ્ય એટલે પર્યાય. વ્યાપ્ય પર્યાય. તો આ શબ્દ સમજવો પડશે. વ્યાપ્ય એટલે પર્યાય, વ્યાપ્ય પ્રસરનાર, વ્યાપ્ય અવસ્થા, વ્યાપ્ય વ્યાપાવા યોગ્ય, પ્રસરવું, ફેલાવવું, જે થાય છે તે એને વ્યાપ્ય કહ્યું. કિરીટભાઈ, હા, તમે કાર્ય અને કર્મ બે એક જ વસ્તુ કીધી, તો એ કર્મ એટલે કર્મ વર્ગણાના જે પૂતગલ પરિણમન થાય છે કર્મ રૂપે, ઇઝ ઇટ સેમ થિંગ? વુડ ઇટ અપ્લાય હિયર કે કારણ એટલે સેમ કર્મ, તો કારણ એટલે તમે કીધું ને કે ક્રોધ,
ક્રોધ એટલે કર્મ વર્ગણાનું પરિણમન એમ જ થયું ને ના જો કે બેન, અહીંયા જુદું એ લેવાનું આપણે છે? ભાવ ક્રોધ કયો ત્યાં, ત્યાં ભાવ ક્રોધની વાત છે, ત્યાં ભાવ કર્મની વાત છે. જ્યાં જે આત્મામાં જે ક્રોધ રૂપે પરિણમન થયું, આત્મામાં વિભાવ રૂપે પરિણમન થયું, આત્માની અંદર જે ક્રોધ માન માયા લોભના ભાવ થયા એને આપણે ત્યાં ક્રોધ કયો. ભાવ ક્રોધ ભાવ કર્મ. ત્યારે જ્યારે ક્રોધ ભાવ કર્મ થાય છે ત્યારે સામે ક્રોધ દ્રવ્ય કર્મ નિમિત્ત તરીકે સામે હાજર છે એમ. પણ જ્યારે આપણે ક્રોધ કહ્યું તો ક્રોધને કોઈ પણ ને આપણે લઈએ, ક્રોધ લો, માન લો, માયા લો, લોભ લો, પુણ્ય લો, પાપ લો, આશ્રવ લો, બંધ લો, સંવર લો, નિજરા લો, મોક્ષ લો, બધા જ ને ભાવથી લો અને દ્રવ્યથી લો. એટલે કે ભાવ પાપ દ્રવ્ય પાપ, ભાવ પુણ્ય દ્રવ્ય પુણ્ય, ભાવ આશ્રવ દ્રવ્ય આશ્રવ, ભાવ સંવર દ્રવ્ય સંવર, ભાવ ક્રોધ દ્રવ્ય ક્રોધ, ભાવ મન દ્રવ્ય મન. એ દરેકની અંદર એ ભાવ ને દ્રવ્ય બંનેને છૂટા પાડવા પડશે. ક્રોધ એક જેનેરિક શબ્દ છે, બંનેને ભેગા કરીને કહ્યું. ક્રોધ એટલે કે ભાવ કર્મ દ્રવ્ય કર્મ ભેગા થાય છે ત્યારે જે પ્રસિદ્ધ થાય છે અને ક્રોધ કયો. પણ ખરેખર એમાં બે વસ્તુ છે, ભાવ ક્રોધ અને દ્રવ્ય ક્રોધ. ભાવ ક્રોધ અને દ્રવ્ય ક્રોધ રૂપી કર્મનો ઉદય. અહીં આપણે ભાવ ક્રોધ લઈએ છીએ કે મારામાં ક્રોધ થયો એટલે મેં ક્રોધનો ભાવ કર્યો. તો ક્રોધનો ભાવ કોનામાં થયો? આત્મામાં થયો, રાઈટ? એટલે મારામાં થયો, આત્મામાં થયો. તો એ વખતે કર્મ મારામાં થયો. કર્મ એટલે કે કાર્ય. આમાં અત્યારે શબ્દ કર્મ છે એનો અર્થ કરવાનો કાર્ય. કાર્ય તો કાર્ય કોનામાં થયું? મારામાં થયું. તો એ વૈભાવિક ગુણનું પરિણમન થયું પર્યાય રૂપે એમ કહેવાય. પરફેક્ટલી રાઈટ. વૈભાવિક ગુણનું વિપરીત પરિણમન ક્રોધ રૂપે થયું. વૈભાવિક ગુણ એની અંદર બે પરિણમન થાય, વિભાવ રૂપે પરિણમન થાય, સ્વભાવ રૂપે પરિણમન થાય. તો વૈભાવિક ગુણનું પરિણમન જો ક્રોધ રૂપે થયું તો એ વૈભાવિક ગુણનું પરિણમન સિદ્ધ ભગવાનમાં ખરું કે નહીં? કોણ? ના. ના. Anybody else wants to try? Yes. હા, કેમ, કઈ રીતે? પ્રકાશભાઈ બોલો, કઈ રીતે? વૈભાવિક ગુણનું પરિણમન ક્રોધ રૂપે થયું, મારામાં અત્યારે થઈ રહ્યું છે. તો સિદ્ધ ભગવાનમાં પરિણમન ખરું કે નહીં? વૈભાવિક ગુણનું પરિણમન ખરું કે નહીં? ના. પહેલા તમે શું કોઈને ગુણ કયો કે નહીં? વૈભાવિક ગુણ કયો કે નહીં? હા કે ના? એમનું વિપરીત પરિણમન નથી થતું કારણ તો વૈભાવિક ગુણનું કાર્ય શું? તો પછી બોલો. વૈભાવિક ગુણનું બે પરિણમન થાય. જો જ્ઞાન ગુણના પરિણમન કેટલા થાય? તો જ્ઞાન ગુણના કેટલા પરિણમન થાય? અજ્ઞાન રૂપે અને જ્ઞાન રૂપે. શ્રદ્ધાના કેટલા પરિણમન થાય? મિથ્યા શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા. ચારિત્રના કેટલા પરિણમન થાય? મિથ્યા ચારિત્ર, સમ્યક ચારિત્ર. એવી રીતે વૈભાવિક ગુણના કેટલા પરિણમન થાય? તો કે વિભાવ રૂપે પરિણમન થવું એ વૈભાવિક ગુણનું કાર્ય, અને સ્વભાવ રૂપે પરિણમન થવું એ પણ વૈભાવિક ગુણનું કાર્ય. તો સિદ્ધ ભગવાનને પરિણમન ખરું કે નહીં વૈભાવિક ગુણનું? થયું. કેમ કે એ શુદ્ધતા રૂપે થયું. જો મારામાં અત્યારે અજ્ઞાન છે તો જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમ્યું છે, શ્રદ્ધા મિથ્યા રૂપે પરિણમી છે, ચારિત્ર મિથ્યા ચારિત્ર રૂપે પરિણમ્યું છે. પણ એ જ વસ્તુ, એ જ ચારિત્ર, શ્રદ્ધા ને જ્ઞાન ગુણ સમ્યક દર્શન થતા એને સમ્યક જ્ઞાન કહ્યું, સમ્યક દર્શન કહ્યું, સમ્યક ચારિત્ર કહ્યું. એટલે કે એક જ ગુણના બે પરિણમન, એક જ ગુણનું વિભાવ પરિણમન અને સ્વભાવ પરિણમન. સુખ ગુણનું વિભાવ ને સ્વભાવ પરિણમન કહ્યું તો કે આકુળતા અને અનાકુળતા.
એવી રીતે યોગ ગુણનું અયોગ ગુણનું પરિણમન કયું તો કે અયોગી રૂપે થવું અને યોગ રૂપે થવું. એટલે યોગ રૂપે વિભાવ પરિણમન થયું. એવી રીતે વૈભાવિક ગુણનું પરિણમન એમાં સ્વભાવ પરિણમન પણ થાય અને વિભાવ પરિણમન પણ થાય. એટલે એને વૈભાવિક કહ્યું કે એનામાં એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી કેપેસિટી છે બે રૂપે પરિણમવાની. એ રીતે એને લેવાનું. બરાબર ખ્યાલ આવ્યો મહેન્દ્ર? યા હા, એટલે એ ખ્યાલ રાખવાનો આપણે. બરાબર. જો એમાં જેમ આપણે કહો સિદ્ધ ભગવાનને પર્યાય હોય કે નહીં? હોય જ. કેમ હોય હોય? જ. કેમ હોય? કારણ કે એ દ્રવ્ય છે, આત્મા એ દ્રવ્ય છે અને દ્રવ્ય હંમેશા પર્યાય સહિત જ હોય, ગુણ પર્યાય સહિત જ હોય. ગુણ પર્યાય સહિત જ હોય. તો સિદ્ધ ભગવાનને પરિણમન નથી એવું નથી. હા, સિદ્ધ ભગવાન કુટસ્થતા છે, પરિણમન એનું એ જ છે, એનું એ જ. પણ એક એક સમયે સિદ્ધ ભગવાનને પણ કેમ કે સિદ્ધ ભગવાન પણ દ્રવ્ય છે અને દ્રવ્ય છે તો જો એમાં દ્રવ્યત્વ ગુણ છે, દ્રવ્યત્વ ગુણ છે તો દ્રવ્યત્વ ગુણની પર્યાય દ્રવ્ય રૂપે પરિણમવું. એટલે કે પર્યાય રૂપે પરિણમવું એ દરેક દ્રવ્યનું કાર્ય છે. પૂતગલો, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ, કાળ, જીવ બધા જનું કાર્ય પર્યાય રૂપે પરિણમવું. શુદ્ધ કે અશુદ્ધ, ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, પણ પર્યાય રૂપે પરિણમવું એ તો છે જ. જો આપણે આમાંથી કેવા નવા નવા ન્યાય નીકળે છે. પ્રવચન સારની 80મી ગાથા લઈ લો. શું કહ્યું? જેણે અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે અને પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે. વેઇટ અ સેકન્ડ, અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા મારા દ્રવ્ય ગુણ પર્યાયનું શું થયું? હા, એ વાત છે. અરિયન જેવા જ છે મારા દ્રવ્ય ગુણ પર્યાય. બાપા અર્યંતની તો શુદ્ધ પર્યાય, મારી તો અશુદ્ધ પર્યાય છે. તો પર્યાયમાં ક્યાં ઠેકાણા જ મારા? ના, અત્યારના અશુદ્ધ પર્યાય છે પણ દ્રવ્ય રૂપે હું શુદ્ધ જ છું. આપણે દ્રવ્ય રૂપે તો શુદ્ધ છે. અર્યન ભગવાનનું દ્રવ્ય શુદ્ધ છે, મારું દ્રવ્ય શુદ્ધ છે. અર્યન ભગવાનના ગુણ શુદ્ધ છે, મારા ગુણ શુદ્ધ છે. ત્યાં સુધી તો બરાબર. પર્યાય સિદ્ધ ભગવાનની શુદ્ધ પર્યાય, મારી અશુદ્ધ પર્યાય, તો સરખું ક્યાં થઈ ગયું? કરવાનું ને સરખું. પણ તો આ ગાથા લખી કેમ? તો ગુણકરના આશ્રય આવી રીતે કેમ ગાથા લખી? તો તે એમ કેમ ના કહ્યું કે સંધ્યાના દ્રવ્ય ગુણ પર્યાય જેવા મારા દ્રવ્ય ગુણ પર્યાય છે? એમ કેમ ના કહ્યું? તો પછી એ તમને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે આ કીધું છે. હા, એટલે કે તમારી પર્યાયમાંથી દ્રષ્ટિ હટીને દ્રવ્ય તરફ થાય એટલે એમ કહ્યું છે. અચ્છા, ઓકે. બીજો કોઈ તર્ક આપો છો કોઈને? હા, ચાલો. દ્રવ્યમાં દ્રવ્યત્વ ગુણ છે એટલે દ્રવ્ય ગુણ પર્યાય તો કાયમ ચાલુ જ રહેવાની. બરાબર, બરાબર. હવે એ ચાલુ છે એ દ્રષ્ટિથી તમે જુઓ હમ. તો એમ કે આપણે બંને સમાન થયા ને. You are hitting the point, Mahendra. I'm very proud of you. Really nice. Very good. Very nice. એમાં એમ કહ્યું છે કે અર્યન ભગવાનનું દ્રવ્યત્વ, અર્યન ભગવાનના ગુણત્વ અને અર્યન ભગવાનનું પર્યાયત્વ. તો દ્રવ્ય કોને કહ્યું? જે દ્રવ્યત્વ કે દ્રવ્ય એ બંને સરખું છે, મારું ને અર્યન ભગવાનનું. ગુણ અર્યન ભગવાન, મારા ગુણ સરખા છે. પર્યાયત્વ એટલે શું? કે પર્યાયનો સ્વભાવ. અર્યન ભગવાનની પર્યાયનો સ્વભાવ શું છે? કે અર્યન ભગવાનનું દ્રવ્ય છે, એમાંથી એક એક સમયે પરિણમન પર્યાયનું થવું એવો પર્યાયનો સ્વભાવ છે. પછી એ પર્યાય કેવી છે? તો કે ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત છે, ઉત્પાદ વય ધ્રુવ વાળી પર્યાય છે. તો મારી પર્યાય પણ ઉત્પાદ વય ધ્રુવ વાળી છે? તો કે હા. તો કે અર્યંતની પર્યાયત્વ અને મારું પર્યાયત્વ સરખું થઈ ગયું. અર્યંતની પર્યાય અનાદિ અનંત છે, હા. મારી પર્યાય અનાદિ અનંત છે, હા. તો મારું પર્યાયનું સ્વરૂપ અને અર્યંતના પર્યાયનું સ્વરૂપ બંને સરખા થઈ ગયા. એટલે ત્રણે ત્રણ સરખા થતા તો મારા મને અર્યંતમાં ક્યાં ફરક પડ્યો? ભલે મારી એક સમયની અશુદ્ધ પર્યાય છે પણ પર્યાય તો છે ને અર્યન ભગવાન જેવી જ. એટલે મારે બસ મારે આટલું આમાંથી શુદ્ધ કરવાની. એ શુદ્ધતાને સેકન્ડરી કરી અને પર્યાય તો મારી અર્યન ભગવાન જેવી છે, પર્યાયનો સ્વભાવ મારો અર્યન ભગવાન જેવો જ છે એમ ત્યાં લેવાનું છે. વેરી ગુડ મહેન્દ્ર, વેરી નાઇસ, વેરી ગુડ, બહુ સરસ.
એટલે એ રીતે આપણે ત્યાં લેવાનું છે. એટલે ત્યાં આખી 80માં ગાથામાં વાત કરી એટલે કે એમાં અને અરિહંત ભગવાન સિદ્ધ ભગવાન કેમ ના લીધા, અરિહંત ભગવાન કેમ લીધા? તો કે સમાનતા કરવી હોય તો સરખા વાળાની સમાનતા શરીર. થાય. અરિહંત ભગવાનને પણ 5 ઇન્દ્રિયો છે, અરિહંત ભગવાનને પણ મન છે, અરિહંત ભગવાનને પણ શરીર છે, મારા પણ શરીર છે, મારામાં ઇન્દ્રિયો છે. તો મારા સાથેની એમના જેવા છે ને મારા જ સિદ્ધ ભગવાન તો અશરીરી છે, તો એને ને મારી સરખામણી કઈ રીતે કરવી? એટલા માટે 80મી ગાથામાં અરિહંત ભગવાનને લીધા છે. એટલે આ બહુ સુંદર રીતે 80મી ગાથાની વાત થઈ છે. સરસ. ચાલો તો કિરીટભાઈ એક સવાલ છે. હા બોલો. તમે કીધું પર્યાયમાં ઉત્પાદ વય ને ધ્રુવત્વ, તો પણ ધ્રુવ તો દ્રવ્ય છે. નહીં પણ પર્યાયનું ધ્રુવત્વ પર્યાયને દ્રવ્ય કહ્યું. દ્રવ્ય એ દ્રવ્ય એટલે કે જો ઉત્પાદ વય જે થાય છે તે વખતે પર્યાય જે ગયા 4 નંબરની પર્યાય હતી એવા 5 નંબરની પર્યાય છે, 6 નંબરની પર્યાય છે. એટલે કે એનું પર્યાય ઉત્પાદ માટે કોઈ એનો જો પર્યાયનો આધાર ન હોય દ્રવ્યત્વ તો પર્યાય નીકળશે ક્યાંથી? એટલે પર્યાયમાં દ્રવ્યત્વ છે એમ કહ્યું. ત્રિકાળી આત્મદ્રવ્ય ધ્રુવ છે, પણ એ ધ્રુવનું દ્રવ્યત્વ એ પર્યાયની અંદર તમને દેખાય છે. એક એક સમયે પર્યાય ઉત્પાદ થઈ, પર્યાય વ્યય થઈ, પણ એમાં એ દ્રવ્યના આધારે ઉત્પાદને વ્યય થઈ છે. એટલે દ્રવ્યત્વ એ પર્યાયનું, એટલે એક એક સમયનું દ્રવ્ય જુદું જુદું છે. ત્યાં ભલે એક એક્ઝેક્ટ સરખું દ્રવ્ય જુદું કેવી રીતના કહી શકાય? દ્રવ્ય તો સ્થિર છે, અપરિણામી છે. પણ પર્યાય પરિણામી છે કે નહીં? તો પર્યાય પરિણામી છે. અને શેમાં પરિણામી? બધી દ્રવ્યમાં જ છે. એટલે તો જ સિદ્ધ ભગવાનને પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર યાદ આવે ને, નહીં તો કેમ યાદ આવે? જો પર્યાય દ્રવ્યની જેમ ન કુટસ્થ રહેતી હોય તો પછી સિદ્ધ ભગવાનને કેવી રીતે ખબર પડે કે આની પાસ્ટ પર્યાય આ હતી? રાઈટ? બેઝિકલી એમાં એમ કહું કે પર્યાય જે છે, પર્યાય ઉત્પાદ વય દ્રવયુક્તમ સત શબ્દ કહો છે એ પર્યાયના 3 ભાગ કરેલા છે. પ્રવચન સારની 102 ગાથાની અંદર તમે જોઈ લેવું કે એની અંદર કહ્યું છે કે ઉત્પાદથી છે, વ્યયથી છે, દ્રવ્યત્વથી છે, ત્રણેય સ્વતંત્ર છે. જો આમાં કેવું છે, એમાં સમજવાનું કેવું છે કે આપણો સ્વભાવ, આપણું જે જાણવાની ક્રિયા છે એ આપણે ભેદાભેદથી જાણીએ છીએ, ભેદથી જાણી શકીએ છીએ. કેમ કે ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય, અનાર્યને વ્યવહાર વણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય. તો કે આપણે તો મ્લેચ્છ જેવા છે, આપણને મ્લેચ્છની ભાષામાં જ સમજ પડે, આપણે ભેદની ભાષામાં જ સમજ પડે છે. અભેદની વાતમાં મને સમજ, કેમ કે મેં અભેદનો અનુભવ નથી કર્યો. આ અભેદનો અનુભવ નથી કર્યો તો મને તમે ગમે એટલે અભેદની વાત કરો કઈ રીતે ખબર પડશે? પણ તમે એને ભેદથી વાત કરો કે ભાઈ જો તું ક્રોધ કરે છે, હા કે તું ક્રોધ સ્વરૂપ નથી, આત્મા ક્રોધ સ્વરૂપે નથી. ઓકે. તું માન કરે છે, એટલે કે તને પર્યાય દ્રષ્ટિથી સમજાવવામાં આવે છે. એવી રીતે ઉત્પાદ વ્યય દ્રવ્ય પણ પર્યાયમાં થાય છે, પર્યાયનો સ્વભાવ છે. ભલે તમે પ્રમાણનું દ્રવ્ય લો તો એ બધું એકમેક જ છે. બધું તમે દ્રવ્યનું કહો, ગુણનું કહો, પર્યાયનું કહો, બધું એક જ થઈ ગયું. આ ઘર કોનું? તો કે મુકેશનું. તો મુકેશનું ઘર કયું? પણ અંદર રહે છે તો 3-4 જણા રહે છે. તો કે હા મુકેશનું ઘર છે પણ એ 3-4 જણા રહે છે. તો ઘર ચલાવે છે કોણ? કે ભાઈ એ ઘર ચલાવવા, તમે કિચનની વાત કરતા તો મુકેશે કામ કરે છે, શોભના કામ કરે છે, પણ શોભના વધારે વોટેવર. એટલે કે આપણે જે પ્રમાણનું દ્રવ્ય લઈએ તો એમાં બધું એકમેક જ છે. પણ એમાં જ્યારે અંદર જઈને આપણે વિશ્લેષણ કરીએ છીએ ત્યાં સુધી જો 102 ગાથામાં ત્યાં સુધી કહ્યું કે ઉત્પાદને વ્યય સાથે સંબંધ નથી અને વ્યયને ઉત્પાદ સાથે સંબંધ નથી. આ વ્યય થયો એટલે નવી પર્યાયની ઉત્પત્તિ થઈ,
તો કે ના, અને એને બહુ સરસ એના આપણે એના ન્યાય આપેલા છે એ ગાથાની અંદર. એ 99 થી 102 ગાથા તો પ્રવચન છે, બહુ ઉત્તમ ગાથાઓ છે બધી, એ વાંચવા જેવી છે. તો દ્રવ્યત્વ એ પર્યાયનો સ્વભાવ છે, આવ્યું છે ધ્રુવમાંથી. પોતાના ધ્રુવ તો સત્તાથી કુટસ્થ છે, ધ્રુવ કંઈ કરતું નથી, ધ્રુવમાં કોઈ બદલાવ થતો નથી, પણ પર્યાયમાં એક એક સમયે બદલાવ થાય છે ને, તો એમાં પર્યાયનું પણ એક સમયનું દ્રવ્યત્વ રહ્યું કે નહીં. એટલે સટકારક જે આપણે કહીએ છીએ એ આમાં લઈ શકાય ને કે બધું થાય છે દ્રવ્યમાં, દ્રવ્યથી જે 7 કારણો જે એ એમાં દ્રવ્યમાં જ છે ને, દ્રવ્યનું. એનું અત્યારે એનો અમે સંબંધ નહીં થાય. આમાં આપણે શું કહેવાનું છે કે પર્યાયમાં ઉત્પત્તિ થઈ, રાઈટ, પર્યાયની ઉત્પત્તિ થઈ, પર્યાયનો વ્યય થયો, પણ કોના આધારે થયો? તો એક સમયનું દ્રવ્યત્વ પણ ત્યાં છે, એક સમયનું દ્રવ્યત્વ છે. દ્રવ્યત્વના આધારે પર્યાયમાં ઉત્પત્તિ થઈ છે, પર્યાયમાં વ્યય થયો છે, બીજા સમયે દ્રવ્યત્વ છે તો પર્યાયની ઉત્પત્તિ થાય છે, પર્યાયનો વ્યય થાય છે, ત્રીજા સમયે પર્યાયનું દ્રવ્ય, એક સમયનું પર્યાયનું દ્રવ્યત્વ. એટલે એ પર્યાયને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો? વ્યયની દ્રષ્ટિથી જોવો તો આખી પર્યાય વ્યય વાળી દેખાય છે, ઉત્પાદથી જોવો તો વખતે પર્યાય ઉત્પાદ વાળી દેખાય છે, દ્રવ્યથી જોવો તો એક સમયનું સત છે પર્યાયનું. એટલે દ્રવ્યત્વ પણ એક સમયનું પર્યાયનું સત છે. સત એટલે હોવા પણ. કિરીટભાઈ, સાગરના મોજાનો તમે દાખલો આપી શકો ને? પણ એમાં એ મોજાની અંદર એ મોજું ઉત્પાદ થયો, વ્યય થયો, એ મોજામાં દ્રવ્યત્વ છે એક સમયે પણ. રાઈટ, એ જ કહું છું કે એટલે એ પ્રમાણે એટલે દાખલો આપી શકાય ને કે સાગર રહેલો જ છે પાણી, which is continuous with the સાગર. એટલે આ બધા ન્યાય આપણે જ્યારે સમજીએ ત્યારે એમ થાય કે ગુરુદેવ માટે એક સેન્ટેન્સ આ છે ગુરુદેવની સ્તુતિમાં, દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાં હિ જગાવનહારા, વીર કથિત આત્મા ભૂતિનો પંથ ગજાવનહારા, ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. દ્રવ્ય સકળની સ્વતંત્રતા, અરે એકલી દ્રવ્યની સ્વતંત્રતા ગુરુદેવે નથી કહી, એકલા દ્રવ્યની સ્વતંત્રતા તો જગ જાહેર છે, પણ આત્માની અંદર અનંત ગુણો છે, એ ગુણો પણ સ્વતંત્ર છે. દ્રવ્ય જ્ઞાન ગુણને શ્રદ્ધા ગુણ સાથે સંબંધ નથી, શ્રદ્ધા ગુણને ચારિત્ર સાથે સંબંધ નથી, ચારિત્રને સુખ ગુણ સાથે સંબંધ નથી, સુખ ગુણને વીર્ય ગુણ સાથે સંબંધ નથી. બધા અનંત ગુણો સ્વતંત્ર રીતે પોતાની તાકાતથી રહેલા છે. ત્યાં ગુણની સ્વતંત્રતા બતાડી. અરે ગુણની સ્વતંત્રતા તો બતાડી, પણ એ ગુણમાંથી, એ જ્ઞાન ગુણમાંથી એક સમયની પર્યાય થઈ, એ પર્યાય પણ સ્વતંત્ર, નિરપેક્ષ, કોઈના રાગના કોઈ પર કર્મના આધારે થઈ છે એવું નથી. હવે પર્યાયની સ્વતંત્રતા બતાડી, પછી ત્યાં ઉત્પાદની સ્વતંત્રતા બતાડી પ્રવચન સારમાં, વ્યયની સ્વતંત્રતા બતાડી, દ્રવ્યત્વની સ્વતંત્રતા બતાડી. તો આટલી જબરજસ્ત માઇક્રોસ્કોપિકલી જે સ્વતંત્રતા બતાડે છે આત્માની, ક્યાં તમને કઈ જગ્યાથી મળશે? કોઈ જગ્યાએ નહીં મળે તમને. એટલે આપણા પર તો આપણે મહા પુણ્યના ધારી છીએ કે આપણને આ ગુરુદેવની વાણી સાંભળવાની મળે છે અને સમજવાની મળે છે. આપણે અત્યારે જો ગુરુદેવ વખતે પણ આપણે જન્મ્યા હોત તો આપણે સમજી ન શક્યા હોત એમને, કેમ કે આપણા કામ ધંધામાં પડ્યા હોત, પણ અત્યારે આપણને આ બધું મળ્યું છે તો એ આપણા નસીબદાર છે, આપણા જબરજસ્ત પુણ્યનો ઉદય છે અત્યારે. Kirit, I know I'm somewhat new to this. What is the definition of Utpat and Vyay? Okay. ઉત્પાદ એટલે ઓરિજિનેશન અને વ્યય એટલે ડિસઇન્ટિગ્રેશન. એટલે કે જ્યારે એક સમયની પર્યાય જે છે ને, આપણે એક સમય લઈએ, એક સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાત સમય ગયા, અસંખ્યાત એટલે મિલિયન, બિલિયન, ટ્રિલિયન, ક્વોડ્રિલિયન થી પણ આગળ અનંત, અસંખ્ય. તો એવા અસંખ્યાત સમય આંખના પલકારામાં ગયા, એવા એક સમયની અંદર એક પર્યાય થાય. એક પર્યાય થાય એટલે શું થાય? આ સમય છે 5 નંબર, આપણે આ 5 સમય લઈએ તો ત્રીજા નંબરના સમય પર લઈએ આપણે
તો ત્રીજા નંબરના સમય પર જે બીજા નંબરની પર્યાયનો ઉત્પાદ હતો ને એનો વ્યય થાય છે. એટલે આ બીજા નંબરની પર્યાય અત્યારે ડિસઇન્ટિગ્રેટ થાય છે અને ત્રીજા નંબરની પર્યાયનો અહીંયા ઉત્પાદ ઓરિજિનેશન થાય છે. પ્રીવિયસ પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉદય, અને તે વખતે એ પર્યાયનું એક સમયની દ્રવ્યતા, એક સમયની સ્વતંત્રતા એ દ્રવ્યત્વ તરીકે છે. એટલે એ એક પર્યાયમાં પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તર પર્યાયનો ઉદય. હવે 4 નંબરની પર્યાયમાં 3 નંબરની પર્યાયનો વ્યય અને 4 નંબરની પર્યાયનો ઉદય. એટલે અને એનો જીવન રહેશે એક સમયનું રહેશે. એટલે એક સમયનું દ્રવ્યત્વ, એક સમયનું ઉત્પાદ, એક સમયનું વ્યય. એટલે કે એ જે પર્યાય થઈ, એ સ્વતંત્ર છે. મેં ક્રોધ કર્યો મારી સ્વતંત્રતાથી મેં કર્યો, મેં માન કર્યો, માયા કરી, લોભ કર્યો, રાગ કર્યો, દ્વેષ કર્યો. અરે મેં શુદ્ધતાની પર્યાય ઉત્પન્ન કરી, બધું મારા થકી મારી પર્યાયમાં મેં કર્યું. એમાં કોઈએ મને મદદ નથી કરી, અને એ કાર્ય મારા પુરુષાર્થથી થયું. એ રીતે આપણે ત્યાં લેવાનું છે. હવે એ પર્યાય કેમ લેવામાં આવી? તો કે જો દ્રવ્ય છે એ કુટસ્થ અપરિણામી છે. દ્રવ્ય છે એટલે દ્રવ્યની ઉત્પત્તિ કરવામાં આવી નથી. પણ એ દ્રવ્યમાં પર્યાય એક સમય ઉત્પાદ વ્યય થયા કરે છે. અને એ ઉત્પાદ વ્યય થયા કરે છે પર્યાય. તો એની અંદર એક વખત મેં રાગ કર્યો, બીજી વખત દ્વેષ કર્યો, ત્રીજી વખતે માન કર્યું, ચોથી વખતે માયાચાર કર્યો. એ બધા પરિણામ મેં મારા થકી મારામાં મેં કર્યા, અને એના કારણે સામે કર્મનું બંધન થયું. એ કર્મનો ઉદય આવે છે. પણ તે વખતે વળી પાછું મેં રાગ કર્યો, દ્વેષ કર્યો, એટલે આ ચક્કર મારું ચાલ્યા કરે છે. પણ એ જ ચક્કરમાં જો મને સમજ છે તો એ પર્યાયને હું શુદ્ધતા કરવી એ પણ મારા હાથમાં છે. હું શુદ્ધ પર્યાયને જન્મ આપી શકું એમ છું. કોઈના બંધનની, કોઈના મદદની મને જરૂર નથી. હા, મારું કાર્ય થશે ત્યારે કર્મનો ઉદય કે અનુદય નિમિત્ત તરીકે હાજર હશે. દેવશાસ્ત્ર ગુરુ ત્યાં હાજર હશે, મારું સમ્યક દર્શન થશે ત્યારે. પણ એમની હાજરી છે, કાર્ય મારા થકી મેં કર્યું. બરાબર? એટલે પર્યાયને ઉત્પાદને વ્યય કહેવામાં આવશે. ઓરિજિનેશન, ડિસઇન્ટિગ્રેશન. એટલે કે એ રાગની ઉત્પત્તિ થઈ, અને દાખલા તરીકે ક્રોધની ઉત્પત્તિ થઈ, અને ક્રોધ હવે શાંત થયો. એટલે મારા માન કષાયની ઉત્પત્તિ થઈ, માન કષાય શાંત થયો. માયાચારની ઉત્પત્તિ થઈ, માયાચાર શાંત થયો. લોભની ઉત્પત્તિ થઈ, લોભ શાંત થયો. રાગની ઉત્પત્તિ થઈ, એમ. એટલે કે એવી એક સમયે આ બધા પરિણામો ચાલુ છે દ્રવ્યમાં. બરાબર? બરાબર. તો વ્યાપ્ય એટલે પર્યાય. આપણે સિમ્પલ શબ્દ હતો વ્યાપ્ય એટલે પર્યાય. એમાંથી આપણે પણ ઇટ્સ ઓકે, ધેટ્સ અ ગુડ ડિસ્કશન ટુ હેવ ઇટ. તો વ્યાપ્ય એટલે પર્યાય. તો વ્યાપક એટલે શું? વ્યાપક એટલે કોણ? કર્તા અથવા દ્રવ્ય, થનારો, વસ્તુ પોતે, પ્રસારનાર, વિશાળ, પ્રસરવું, થનારો, તન્મય, ભાવક. જો આ બધા શબ્દ થઈ ગયા. તો આ વ્યાપક એટલે બેઝિકલી આ શબ્દ જ્યારે વ્યાપક આવે ત્યારે એને કર્તા એટલે કે દ્રવ્ય લેવું. વ્યાપ્ય આવે એટલે એને કર્મ એટલે કે પર્યાય લેવું. It's simple thing to understand. That's it. વ્યાપ્યનું છે ને, આમાં વી ઉપશબ્દ છે, આપ નામની ધાતુ છે, અને એમાં લવણ પ્રત્યયથી ક લાગે. સંસ્કૃતમાં I can drive you nuts right now. બટ એટલે એની આખું શબ્દની ઉત્પત્તિ એ રીતે થયેલી છે. પણ એને દ્રવ્ય વ્યાપક. હવે મારે યાદ કેવી રીતે રાખવું? ચલો આ બધું જવા દો, મારે યાદ રાખવું છે. તો તું એક યાદ રાખ. જ્ઞાયક કોને કહીશું? તમે જ્ઞાયક કોને કહેશો? જ્ઞાયક ક જ્ઞાયક, જ્ઞાન કરનાર. જ્ઞાયક ક એટલે કે કરનાર. જ્ઞાયક એટલે જ્ઞાન કરનાર. એવી રીતે વ્યાપક એટલે વ્યાપનાર
અથવા તો દ્રવ્ય. વિલવનાર. વ્યાપક એટલે જ્ઞાયક શબ્દ યાદ રાખો એટલે કે દ્રવ્ય યાદ આવી જાય. થોડી ટ્રીક વાપરવી છે માઇન્ડને છે આપણે થોડું ટ્રીકથી કરાવવું પડશે. તો વ્યાપ્ય શબ્દ આવે તો વ્યાપક જો દ્રવ્ય થઈ ગયું તો વ્યાપ્ય કોણ થશે? પર્યાય થઈ જશે. એટલે વ્યાપ્ય વ્યાપક એટલે દ્રવ્ય પર્યાય થઈ ગયું. વ્યાપ્ય વ્યાપક એટલે પર્યાય ને દ્રવ્ય. વ્યાપ્ય એટલે પર્યાય ને વ્યાપક વ્યાપક જ્ઞાયક ભાવક એટલે જ્યાં જ્યાં ક શબ્દ આવે એને આઈ થિંક લવણ પ્રત્યય કહે છે એટલે કરનાર એમ કહેવાય. તો વ્યાપક ઓકે જ્ઞાયક દર્શક એટલે એ જ્યાં જ્યાં ક આવે કરનાર એટલે કે એને દ્રવ્ય. કરતા એટલે કોણ? જ્ઞાયક. જ્ઞાયક કોણ? જ્ઞાન કરનાર. જ્ઞાન કરનારને જ્ઞાયક કયો. જ્ઞાને શું કર્યું? જ્ઞાનની ક્રિયા કરી, જ્ઞપ્તિ ક્રિયા કરી. જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ કહે. અહીંયા આપણે વ્યાપકને વ્યાપ્ય કહ્યું. એ રીતે પેલામાં જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ ક્રિયા કહ્યું. એટલે ક શબ્દ આવે એને દ્રવ્ય તરીકે લેવું, એનામાં કરનાર તરીકે લેવું. એટલે વ્યાપક એટલે દ્રવ્ય અને વ્યાપ્ય એટલે પર્યાય. બરાબર? બે ખ્યાલ આવી ગયા શબ્દ. વ્યાપ્ય પર્યાય, વ્યાપક દ્રવ્ય. ખ્યાલ રાખો. બરાબર છે? તો આ થોડીક આટલી ટ્રીક. ધેટ્સ વોટ આઈ રિમેમ્બર. કેમ કે નહીતર તો છે ઘણી વખત બહુ કન્ફ્યુઝન થાય કે આમાં વ્યાપ્ય છે કે વ્યાપક છે કે શું છે ખબર નથી પડતી. તો આ રીતે આપણને ખ્યાલ આવે. બરાબર? ઓકે. તો આ વ્યાપ્ય વ્યાપકની ડેફિનેશન થઈ. પછી આપણે આમાં શું આવે છે આગળ જોઈએ. તો પછી વ્યાપ્તિ આવે છે. વ્યાપ્તિ કોને કહે છે? તો કે એને નિયમ, અવિનાભાવ સંબંધ, વ્યાપક થઈને રહેવું તે, ફેલાઈ જવું તે, પ્રસરાવવું તે, વ્યાપક થઈને રહેવું તે, સાહચર્યનો નિયમ, જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય હોય તે, જ્યાં અંતરંગ મમત્વહીન છે એવા ભાવલિંગી મુનિને બાહ્યમાં બાહ્ય લિંગ રૂપે નગ્નતા વગેરેની વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે ક્રિયા. વ્યાપ્ય વ્યાપક અને વ્યાપ્તિ એટલે નિયમ લઈ લો કે અવિનાભાવ સંબંધ લઈ લો. અવિનાભાવ સંબંધ એટલે કે એકમેક છે. વ્યાપ્ય વ્યાપક એકમેક છે. બંનેને છૂટા નથી પાડી શકાતા. જ્ઞાયક ને જ્ઞાનની ક્રિયા એક છે, છૂટા નથી પડી શકાતા. દર્શક ને શ્રદ્ધા અને શ્રદ્ધાની ક્રિયા એકમેક છે, છૂટા નથી પડી શકાતા. એટલે એ સાહચર્યનો નિયમ એટલે એક સાથે રહેવાનો, અવિનાભાવી અને વ્યાપ્તિ કહ્યું. રાઈટ? એટલે આ ત્રણ શબ્દ આપણે લીધા છે. પછી આપણે આગળ વધીશું. આમાં વ્યાપ્ય વ્યાપકનું બહુ સુંદર છે. 49નું જો અને તમારે જો સ્ટડી કરવો હોય તો ગુરુદેવનું પ્રવચન છે 49ના કળશ ઉપર, એ પણ તમે કરજો તો બહુ આનંદ થશે. અને નેક્સ્ટ ટાઈમ આપણે 49ની ગાથાનું આમાં આઈ ડીડ નોટ પુટ ગાથા, પણ આઈ પુટ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ઓલરાઈટ. એની ક્વેશ્ચન સો ફાર? Yes. Okay. All right. Okay. તો આપણે અહીંયા કિરીટભાઈ, આપણે આ વ્યાપ્તિને જ્ઞાયક, જ્ઞાયક જ્ઞાન ને જ્ઞાન અને જ્ઞપ્તિ ક્રિયા એટલે એ પ્રમાણે વ્યાપ્તિ ક્રિયા. જ્ઞપ્તિ Yeah. એટલે જાણવાની ક્રિયા એટલે વ્યાપ્ત થયું. જ્ઞાન થયું. વ્યાપક વ્યાપક એ વ્યાપ્યથી વ્યાપ્તિ કરી. ઓકે ઓકે બરાબર. જ્ઞાયકે જ્ઞાનથી જ્ઞપ્તિ ક્રિયા કરી. બરાબર છે. ઓકે બરાબર છે. બરોબર. એ જો આપણા માઇન્ડમાં જ આના તર્ક ચાલુ થશે અને આપણા માઇન્ડની અંદર બરાબર આ રીતે જોઈશું તો બેસી જશે. કેમ કે જ્યારે આપણે વાંચીશું ને ત્યારે આ શબ્દમાં ગુરુદેવ ડેફિનેશન નહીં આપે. ગુરુદેવ એમ કહે કે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, બસ એટલું કહીને આગળ નીકળી ગયા. પણ વ્યાપ્ય વ્યાપક શું છે એ મારે સમજવું પડશે. જ્યારે હું સમજી જાઉં છું ત્યારે પછી વાંચવામાં એવો આનંદ થશે કે અરે કેટલું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે વસ્તુનું. એનો ઓકે. એની અંદર સજેશન્સ એ આપણે પર્યુષણ ક્યારથી ચાલુ થાય છે? નેક્સ્ટ વીકમાં
નેક્સ્ટ વીક ક્યારથી છે? શનિવારથી 15 ઓગસ્ટ Oh, for the- 15 Okay, એટલે 15મી ઓગસ્ટ. okay, so we still have one more class next week. Okay, all right. Yeah, પછી આપણે થોડો 18 દિવસનો બ્રેક લેવો પડશે. You know, okay, all right. Okay. પર્યુષણનો પ્રોગ્રામ છે કઈ સ્પેશિયલ? એટલે આ સ્વાધ્યાય છે, ધ રેગ્યુલર સ્વાધ્યાય છે, એટલે એવરી નાઇટ વિલ હેવ સ્વાધ્યાય જૈન સેન્ટર, એટલે ઝૂમ પર. અને ઓ જૈન સેન્ટરમાં કરવાના છો? ના ના, એટલે અહીંયાથી એટલે આપણા ઝૂમ પર જ થશે. I'll Yes, send the oh. information. I'll send the information to everybody. With the time, એટલે yeah, okay. All right. ઓકે. ચાલો. जावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देत हूँ ढोक. 9 times नमो का मंत्र. जय जिनेन्द्र. जय जिनेन्द्र मामा. Jai Jinendra. जय